આજે મારે તમને વાત કરવી છે એક બહારવટિયાની. પણ મને ઘણીવાર હું બહારવટિયાની વાર્તા કહેતી હોય, કથા કહેતી હોય, સાહિત્ય સાંભળતી હોય અથવા વાંચતી હોય ત્યારે મને પહેલાં તો અચૂક એક વિચાર આવે છે કે બહારવટિયાઓ કેવા હતા. મને એમ થાય કાળા લુગડામાં ઉજળા કામ કરી ગયા. તમે જોવો તો ખરા, બહારવટિયા એ ક્યારેય પોતાના પેટ માટે થઈ અને બહારવટિયા નહોતા ચડ્યા. કા ગાયો માટે, કા બેન દીકરીઓની કંઈક આબરૂ માટે, કા ગામ માટે, ગરાસ માટે, બીજાના માટે થઈ અને એ બહારવટિયા ચડેલા માણસો છે. અને ક્યારેય પોતાના પેટ માટે થઈ, પોતાનો પેટનો ખાડો ભરવા માટે થઈને બહારવટિયા નહોતા ચડ્યા. નીતિ માટે, ન્યાય માટે થઈ અને બહારવટે ચડ્યા અને કાળા લુગડા પહેરતા. કોઈ દિવસ ગાયો માથે, બેન દીકરીઓ માથે, બ્રાહ્મણ માથે કોઈ દી લૂંટતા નહીં, લૂંટ નો ચલાવતા. કેટલા પ્રકારના તો એને નિયમો રાખતા અને આવા બહારવટિયા હતા. અને આ બહારવટિયા છે, આપણે એમ કઈ બહારવટિયાની પણ વાતો અમર થઈ ગઈ ઇતિહાસમાં. તમે વિચાર તો કરો કે બહારવટિયા આપણે એમ થાય કે સારું કામ કર્યું છે. એ બહારવટિયા થઈને એને એવું કામ કર્યું છે, એને ઉજળું કામ કર્યું છે કે એના નામ ઇતિહાસની અંદર અમર થઈ ગયા. આવા સોરઠની અંદર, કાઠિયાવાડની અંદર કેટલા બહારવટિયા થઈ ગયા છે. અને મારે તમને આજ વાત કરવી છે કે સોરઠની ધરતીમાં, જે સોરઠ કાઠિયાવાડની ધરતીમાં એક બહારવટિયો થઈ ગયો, જે વીર બાવાવાળો. વીર બાવાવાળાના બહારવટિયા દરમિયાન એનામાં રહેલા સતની મારે વાત કરવી છે કે એનું કેવું સત હતું. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ મારા વિડીયો જોતા રહેજો. અને ગુજરાતની જે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે એની અંદર થઈ ગયેલા સંતો, મહંતો, સતીઓ, જતીઓ, એની જે મેં કથાઓ અને ગાથાઓ આ મારા વિડીયોમાં છે. તો જ્યારે વીર બાવાવાળો છે એનું શું જીવન હતું, એનું શું બારવટું હતું, એની હું વાત કરું તો સૌ પ્રથમ તો આપણે લુંઘિયા સ્ટેટના એક કાઠી છે, બાવાવાળાના પિતા. એ છે એ પોતાના ગામ અને ગરાસ માટે થઈ અને પોતાની જમીન જાયદાદો માટે થઈ અને એ બહારવટે ચડે છે. ત્યારે જે એના વડવાઓ અને આ બાજુ જે વિસાવદર છે, એના જે માત્રાવાળા અને હરસુરવાળા છે, એના વડવાઓ વચ્ચે વર્ષોથી પોતાની જમીન જાયદાદો માટે થઈ અને વેર હાલતું હતું. અને એના કારણે થઈ અને બહારવટું કરતા એક દિવસ જે ઘુમસેણનાથ છે, આપણે જાંબુડા આવે છે, જાંબુડા છે, ત્યાં જઈ અને એ જે સંત છે, મહંત છે, એની પાસે જઈને બેસે છે. અને એ જાંબુડા પણ પોતાના ગ્રાસમાંથી આખું જાંબુડા છોડાવી અને એ મહંતને આપેલું હતું. એ ઘમસાણનાથ જે મહંત છે એની પાસે જઈને બેસે છે. ત્યારે એક દિવસ એ વાત કરે છે અને એ તો ત્યારે ધ્યાનમાં હોય છે અને એને ખબર પડી કે આ આલિંગવાળા આવ્યા છે. એટલે એમ કહે છે કે ઓ બોલો, કે આદેશ, કે બોલ, કે શું કામ છે. ત્યારે એમ કહે છે કે અમારા સંસારીના અમુક દુઃખ છે એ તો તમે જાણતા હોવ છો કે હે સંત, હે મહાત્મા, કે મારે તો બધુંય છે પણ એક શેર માટીની ખોટ છે. ત્યારે એ પોતાની જે એને વાત કરી ત્યારે ઓલા સંત છે એને જોયું કે આના નસીબમાં દીકરો નથી. પછી પોતાની જે ભક્તિ છે, પોતાની જે સત છે એને 10વે તાળવે ચોંટાડી અને જોવે છે, આખો લાલ ઘૂમ થઈ જાય છે. પણ જોયું તો આના ભાગમાં સંતાન નથી. ત્યારે એમ કે ઓલિંગવાળાને કે તારા નસીબમાં દીકરો નથી. ત્યારે એમ કહેશે કે જેવા જોગીના વચન એવો શબ્દ બોલે છે. ત્યારે આને એમ થાય છે કે હવે શું કરવું, અને પોતે સમાધિમાં લાગી જાય છે. અને પછી એમ કહે છે કે તારે ઘેરે એક દીકરાનો જન્મ થશે, તારા ઘેરે એક દીકરાનો જન્મ થશે. અને એ દીકરો જન્મે અને એને કપાળે, એના ભાલ ઉપર જો ભભૂતનું તિલક હોય તો સમજી જાજે કે એ આને દીધેલો એક દીકરો છે. અને પોતે ત્યાં જીવતી સમાધિ લે છે. અને સમાધિ લેવા ટાઈમે એમ કહેતા જાય છે કે પણ તારા દીકરાનું આયુષ્ય છે ને 28 વર્ષનું જઈશે અને એનું નામ તો બાવો રાખજે. અને આ લઈ અને એ પોતે તો ત્યાં જીવતા સમાધિ લઈ લે છે. એ જાંબુડાની અંદર એક જે જગ્યા હતી, જગ્યાના જે મહંત હતા, ત્યાં જીવતા સમાધિ લઈ અને એનો જીવ છે એ આ કાઠિયાની ઉદરમાં જાય છે. અને 9 મહિને એને દીકરાનો જન્મ થાય છે. વધાય થાય છે ચારેય બાજુ. અને જોયું તા એના કપાળ ઉપર, એના ભાલ ઉપર ભભૂતનું તિલક હતું.
આળી જોડી પીળી કરી અને એના ફૈબા છે ઓળી જોડી કરી અને એનું નામ બાવો પાડે છે. ચારે બાજુ વધાય થાય છે અને ઘણા કહે છે ને કે દીકરાના જન્મથી કે બાપને દસકો આવે એમ એની ઘરે તો દસકો થાય છે, એનો દી વળે છે. અને આમ કરતા એનું બારવટું તો ચાલુ છે. ત્યારે એક દિવસ બને છે એવું કે જે વીર બાવા વાળો છે એની ઉંમર 8 વર્ષની હતી અને જે એના પિતા છે એ બીમાર થાય છે અને ત્યારે એને કહે છે, એને બોલાવી એની પત્ની ક્ષત્રિયાણીને બોલાવે છે, વીર બાવાવાળાને બોલાવે છે. 8 જ વર્ષનો દીકરો છે. હાથમાં અંજલિ લેવડાવીને એમ કહે છે કે બટા તું આ મારો ગામ ગરાસ જે લઈ ગયા છે ને મારો આ માત્રાવાળાના વડવાઓ એની પાસેથી નહીં છોડાય ને તા લગીને મને શાંતિ નહીં થાય અને એના પાસેથી છોડાવ્યા વગર તું જંપતો નહીં. 8 જ વર્ષની ઉંમર હતી. હાથમાં અંજલિ લઈ ધરતી ઉપર લઈને પ્રતિજ્ઞા લે છે. ધરતી ઉપર ઢોળી અને એ પ્રતિજ્ઞા લીધેલી સમય વીતતો જાય છે અને એક દિવસ સુડાવડની અંદર કોઈના કારજ માટે થઈ અને આ ગયા છે. ત્યારે એ કારજમાં જેતપુરથી વિસાવદરથી પણ કાઠીઓ આવેલા છે અને જે ત્યાંથી કાઠીઓ આવેલા હતા એ ત્યારે આ વીર બાવાવાળાને જોવે છે. એના દુશ્મનો જ હતા. ત્યારે એમ કહે છે કે જોઈ લ્યો, એ કે એના કાકાને કહે છે, દેવલા કાકાને કે જોઈ લ્યો આ કેવા છૂટા વાળ રાખીને છૂટી જટા રાખીને હૂતો છે. આ વીર બાવાવાળો છે. 12 વર્ષની ઉંમર હતી એની. અને એ જોયું ત્યારે એક સનાળીના કશ્યપભાઈ હતા ચારણ, એ બોલે છે કે તમે એમ માનો છો કે આ બાળક છે, તમે એમ માનો છો કે આ માયકાંગલો છે, તો એ કાઢી નાખજો કે આ ખબર લઈ હાથમાં ખબર લઈને માગવા વાળો વ્યક્તિ નથી. કેટલા એને હાથમાં ખબર પકડાઈ દે એ આ વ્યક્તિ છે. આ સાવસ છે, સિંહનો દીકરો છે. અને એવું હતું કે એના પિતાના મૃત્યુ પછી કે એના બારવટાનું શું થશે, પણ આ છોકરો સંભાળી લે એવો આ છોકરો છે. એટલો આ તેજસ્વી છે, નીડર છે, સુરવીર છે. અને ત્યારે એ મોટો થાય છે. થોડોક જ મોટો થયો અને એ બારવટે ચડે છે. એવું બારવટું કરે છે કે તમે જોવો ને તો ગામોના ગામ કે પાડવા માંડે છે, ભાંગવા માંડે છે, હાક ડાક વાગવા માંડે છે કે વીર બાવો આવ્યો. એવા એના બારવટિયા ચારેય બાજુ એના હાક ડાક માંડ્યા વાગવા. પણ જે વીર બાવાવાળા હતા બારવટું કરતા એને સારું કામ કર્યું છે કે કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી, કોકના જાનના વેલડા લૂંટાતા હોય, કોઈની ગાયું કોઈ વાળી જાતું હોય અને કોઈ દુખી બેન દીકરી હોય એના લગ્ન થતા હોય તો એના માંડવે એને જરૂરી વસ્તુ પૂરી પાડી છે. આવા એ બારવટા કરે છે. અને એના બારવટાના વખાણ થતા હતા ને ત્યારે એના દુહા, એના રાહડા પણ ગવાતા હતા વીર બાવાવાળાના. આમ કરતા એને એ વીર બાવાવાળા છે એને એક નિયમ હતો, એક પ્રતિજ્ઞા હતી કે જ્યારે સૂરજનો કિરણો નીકળે, સૂરજની પેલી કોરી દેખે એટલે એ હાથમાં દિવેટિયું લે, એની પોતાની જોડીમાંથી દિવેલ કાઢી એમાં દિવેલ પૂરે, દીવો કરે અને પછી જ આગળ વધે. કાયમ ઉઠી અને એને એક નિયમ હતો અને સૂર્યની કોર દેખાય ગમે ત્યાં હોય, ગમે એ પરિસ્થિતિમાં હોય, પણ એને દીવો કરવાનો. અને એ દીવો કરે, માળા કરે, ભલે ઉગા ભાણ તુમારા ભામણા કરી અને પછી આગળ વધે. ત્યારે એક દિવસ બન્યું એવું કે ખુમાણ પરગણાના ગામો રાતે લૂંટી બારવટું કરી અને આ બધા આવતા હતા. ચલાણાની બાજુમાં છે શેલ નામની નદી ચાલી જાય છે. એના ઉપર એના ઘોડાને બરોબર પૂગવા આવ્યા છે. એક બાજુ સૂરજને ઉગવું, એક બાજુ પાછળ પલટન છે, પાછળ એને જે એની માથે વાર થયો છે એ માણસો લાવે છે અને આ બાજુ સૂરજને ઉગવું. ત્યારે જે વીર બાવાવાળા ભેગા એના સાગરીતો હતા, એના માણસો હતા, એમ કહે છે કે અત્યારે તું આ દીવો કરવો રેવા દે, આપણી વાર એલી આવે છે, જો દીવો કરશું તો એ માણસો આપણને પૂગી જાય અને આપણને નહીં રેવા દે. ત્યારે એમ કહે છે કે તમને જીવ વાલો હોય, તમને એવું થતું હોય કે એ આપણી માથે ચડાઈ કરશે તો તમે વયા જાઓ અને મને આજે મારો નિયમ છે, મારી પ્રતિજ્ઞા છે એ મને કરવા દો. કદાચ માથું દઈ દેવું પડે તો ભલે દઈ દેવું પડે, પણ મારી પ્રતિજ્ઞા હું નહીં તોડું. એ શેલ નદીના કાંઠા ઉપર બરોબર ઘોડાને જાવું શેલ નદીની અંદર અને આમ સૂરજનારાયણે કિરણ કાઢ્યા અને પોતાની જોડીમાંથી દિવેલ લીધું, દીવામાં દિવેલ પૂર્યું, વાઈટ રાખી અને દીવો કર્યો. અને એ જે એની આઈલી આવતી હતી ને જેની માથે માર કર્યો હતો ને એને ક્યાંય વીર બાવા વાળો દેખાણો જ નહીં અને એ પાછા વહી ગયા. એમ કરતા એક દી આવે છે ચલાળાની અંદર. ચલાળામાં ત્યારે દાન બાપુ છે એ ગાદી હતા અને આવીને એમ કહે છે કે હું કે તમારા મંદિરની અંદર જગ્યાની અંદર દિવેલ થઈ રહ્યું છે. કેમ? એ કે મારી વાહે વાર આવેલી આવતી હોય ને મારે એ કે
ખોડિયામાંથી દિવેલ કાઢી કાઢીને દીવો કરવો પડે છે. એટલે આવું થોડુંક બોલાઈ ગયું એનાથી પછી માફી માગે છે. એ કે કેમ કે તમારી જગ્યામાં જોઈને એટલું દિવેલ હું પૂરું પાડે, પણ કે બાપુ કે તમે મારા વતી અહીંયા જગ્યામાં એક દીવો કરજો નહીં. જ્યારે ઘણીવાર મારે બારવટા દરમિયાન એવું બન્યું છે કે મારે બરોબર સૂરજ ઉગે આખી રાતે તો એ ગામ તોડીને ગામ ભાંગીને આવ્યા હોય છે, અને સવારે ખબર પડે કે વીર બાવા વાળો આ રસ્તે ગયો છે, તે વાહે એનું જે પલટન હોય છે એના જે માણસો હોય છે મારી માથે વાર કરવા માટે નીકળે છે. અંગ્રેજ સરકારના જે એજન્સીઓના માણસો હોય મારી પાછળ આવે છે, તે એમ કહે છે કે હવે તું કે મારી વાત સાંભળી કે તારે દિવેલ પૂરવામાં કે ઓલું થાય છે ને, તારે કોઈ દી દીવામાં દિવેલ જ નહીં પૂરવું પડે. કે જા કે આજથી કે હું તને વચન આપું છું, તું ખાલી દિવેલિયાની અંદર એક વાઈટ મૂકજે, દિવેલ એની જાતે પુરાઈ જાહે અને તું તારો દીવો કરી અને તારું કામ આગળ વધારજે. આમ કે છે. અને એકવાર એવું બન્યું કે એને એક ગામ ભાંગ્યું હતું. ગામ ભાંગી અને એ બધા નીકળી ગયા, અને ત્યારે પાછળ એના જે એજન્સીઓના માણસો હતા એને ખબર પડી ગઈ કે આ જ જગ્યાએ છુપાણો છે, એ આ છીપરની પાછળ છુપાણો છે વીર બાવા વાળો. તો એ ફરતી બાજુ એના 500 જેટલા માણસો ગોઠવાઈ ગયા, અને વીર બાવા વાળા તો નીંદરમાં હતા. હવારનો પોર હતો અને એ હુતા હતા. તે વીર બાવા વાળાના માણસો આવીને એમ કહે છે કે બાપુ કે ફરતી બાજુથી આપણે ઘેરી લીધા છે એવું છે કે હા, અને આ સૂરજ ઉગવાની તૈયારી છે. સૂરજ ઉગવાની તૈયારી છે, પણ વીર બાવા વાળાને તો દીવો કરવાનો હતો. આ બાજુ 500 માણસો જે ફરતી બાજુ વિટાળા હતા એની વાહે દારૂ ગોળા હતા, અને દારૂ ગોળા બધા એકાબીજાને આપતા હતા, વેચતા હતા, ભાગ પાડતા હતા. અને આ બાજુ વીર બાવા વાળાએ ઉઠી દાંતણ પાણી કરી અને કોડિયામાં વાઈટ મૂકી અને દીવો પ્રગટાવ્યો, અને જેવો દીવો પ્રગટાવ્યો એવો ન્યા તીખારો લાગ્યો અને દારૂ ગોળા ફૂટ્યા ને 500 માણાની પલટન હતી ને એનો ન્યા નાશ થઈ ગયો. આ વીર બાવા વાળાનું તમે જીવન જોવો કે એના જીવનની અંદર એ બારવટીયો હતો પણ કેટલું સત હતું. અને આવી રીતે કરતા કરતા એક એનું જે આખી વીર બાવા વાળાનું જે માણસો છે, સાથીદારો છે, એમાંથી એક વૃદ્ધ હતા વાળા બાપુ. એને એમ થાય છે કે આ વીર બાવા વાળો છે એની કાઠિયાણી, એના ઘરેથી એની પત્ની, એ એના માવતર છે, આપણે તેડિયાઈ થોડાક દે રાખીએ અને જો એ બે રે અને એના એકાદો એનો વંશજ રહી જાય એવું વિચારી અને વીર બાવા વાળાને નથી ખબર આ વાતની, અને એના માણસોને મોકલે છે, કાઠિયાણીને એની ઘરે લઈ આવે છે અને એની ઘરે છે વીર બાવા વાળો બારવટા કરે છે. ત્યારે એ વૃદ્ધ વડીલ કાઠી એમ કહે છે કે બાવા વાળા બારવટા કરીને કે તું થાકી ગયો છો, થોડાક દી ઘેરે વયો જા, થોડાક દી કોરો ખાઈ લે, આ પાણાના ઓશિકા કર્યા છે અને અમે આ બધું સંભાળી લેવું. અમે અંગ્રેજના જે માણસો છે એને નહીં ખબર પડવા દઈ કે અમારા ટોળામાં વીર બાવા વાળો નથી, અને થોડાક દી તું ઘેરે જા અને શાંતિથી થોડાક દી નીંદર કર એમ કે છે. વીર બાવા વાળા ઘેરે આવ્યા, એને ખબર નથી કે કાઠિયાણી ઘેરે છે. જોયું તા ચારે બાજુ દીવા જળ હળે છે, સુગંધિત ધૂપ કર્યો છે, અને એને ખબર પડી ગઈ ને જોયું તો કે કાઠિયાણી. અને કેવું બોલ્યો કે ઓ કાઠિયાણી કે તને વાસનાના ઝેર જાગ્યા હતા, કે ઝેર ચડાતા હતા, તું અહીંયા આવી છો. અને ત્યારે એને એમ કે છે પણ કાઠિયાણી કઈ જેમ તેમ નહોતી, અને જેવી કાઠી વીર બાવા વાળાએ તલવાર કાઢી ને એવી એમ કે તું મને એવા દાંતડાથી હું બીવડાઈશો, હું નાનપણમાં તલવારે રમેલી છું, તારે મારું માથું જ કાપવું છે એમ કરીને જેવું માથું ધર્યું અને વીર બાવાથી તલવાર મુકાઈ ગઈ અને એનું ધડથી માથું નોખું પડી ગયું. વીર બાવા વાળો પાછો એના જે સાથીદારો હતો એની પાસે વયો જાય છે, પણ પછી એને ખબર પડી કે કાઠિયાણીને કોઈ હાથે નહોતી આવી, એને આ તેડવા ગયા હતા. એનું કારણ શું હતું? મારો વંશ રાખવો તો એટલા માટે તેડવા ગયા હતા. આ વાતની એને છેલ્લે ખબર પડી. ખૂબ અફસોસ કર્યો, જપ તપ આવું કરાયું, કારણ કે એને અફસોસ થતો હતો, એને પસ્તાવો થતો હતો. પણ જ્યારે એ ચલાળા દાન બાપુની જગ્યામાં ગયા હતા ને તે એને કીધું હતું કે જેદી તારા, એને બાવા વાળા એમ કીધું કે મારું આયુષ્ય, એમ એને વાત કરી કે મારું જીવન કેવું છે. તો એને એમ કીધું હતું કે જેદી તું કોડિયામાં વાઈટ કર અને દીવો ન પ્રગટે, દિવેલ ન પુરાય, દીવો ન પ્રગટે, તેથી તું સમજી લેજે કે આજ મારું અવસાન છે, આજ મારું મૃત્યુ છે, મારું મૃત્યુ નજીક આવ્યું છે. અને હાસીન બને છે એવું છેલ્લે કે એ વાઈટ મૂકે છે, દિવેલ પુરાતું નથી, દીવો થતો નથી, અને આવી રીતે છેલ્લે નાની એવી 28 વર્ષની ઉંમરે વીર બાવા વાળાનું અવસાન થાય છે. આ હતી વીર બાવા વાળાના સતની વાત.